મહેસાણા જિલ્લામાં આજે પણ મેઘમહેર જોવા મળી રહી છે। મેઘો મન મૂકીને મહેસાણામાં આજે પણ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ હતી, જેના અનુસંધાને આજે મહેસાણામાં વરસાદ વરસી રહ્યો છે। બહુચરાજીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો રેલવે નાળામાં વરસાદી પાણી ભરાઈ ગયું છે, જેના કારણે કાર ફસાઈ ગઈ છે। તો કારમાં સવાર મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે। વિસનગરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। બહુચરાજીમાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। એક કાર ફસાઈ ગઈ હતી, કારમાં સવાર મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે, તો બીજી તરફ વડનગરમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો મહેસાણામાં આજે પણ મેઘમહેર જોવા મળી રહી છે। મેઘો મુસળધાર રીતે આજે મહેસાણામાં વરસી રહ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણામાં આજે પણ મેઘમહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા એક કાર ફસાઈ હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। શું છે સમગ્ર મામલો? જી નિરાલી, ચોક્કસ જણાવી દો કે આજે મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં મેઘમહેર યથાવત છે અને બહુચરાજીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને રેલવે નાળામાં આવવા જવાના રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે અંદર કાર ફસાઈ હતી અને કારમાં બેસેલા લોકોને આબાદ બચાવ પણ કરવામાં આવ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા અને કારમાં મુસાફરોને બહાર કાઢીને તેને બહાર નીકાળ્યા હતા અને વિસનગરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વડનગરમાં 1/2 ઇંચ પડ્યો છે અને અન્ય તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ ધીમી ધારે ચાલુ છે હાલ। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।